મિત્રો ઘણીવાર આપણે રસોડામાં જ્યારે જમવાનું બનાવવાનું કંઈ થાય છે ત્યારે એમ થઈએ આપણે ફટાફટ ફ્રી થઈ જઈએ. એવું ક્વિક રેસીપી બની જાય અને બધા પણ ખુશ થઈ જાય. તો આજે મેં આ બ્રેડમાંથી આ યુનિક રેસીપી જે ફટાફટ 10 મિનિટમાં બનીને રેડી થઈ જાય છે, તો ઘરના પણ ખુશ થઈ ગયા અને હું પણ ખુશ થઈ ગઈ, કારણ કે હું રસોડામાંથી ફટાફટ ફ્રી થઈ ગઈ. તો તમે પણ જ્યારે ઓછો સમય હોય ને અને બધાને ચટપટું ખાવું હોય ને, ત્યારે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. આઈ શ્યોર ઘણા લોકોએ બનાવી જ હશે, તો મને કમેન્ટ કરજો. તો એના માટે મેં અહીંયા ઝીણા કેપ્સિકમ સુધારી લીધા છે અને ટમેટા એડ કરવાના છે. આ ચોપ થઈ જાય એટલે મિક્સ કરી દઈશું અને આમાં કોર્ન પણ આપણે મિક્સ કરવાનો છે. હવે થોડું મસાલા માટે આપણે માયોનીઝ થોડું એડ કરશું, 2 ચમચી જેવું માયોનીઝ, થોડો કેચઅપ એડ કરશું અને ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો એ પણ એડ કરી દઈશું. થોડો મરી પાવડર એડ કરવાનો છે. આમાં તમે કોઈ પણ બીજા મસાલા પણ એડ કરી શકો છો. અહીંયા મેં પિઝા મસાલો એડ કર્યો છે. હવે આ બધું આપણે મિક્સ કરી દઈશું. તો માત્ર ચોપિંગ સાથે આપણું 5 મિનિટમાં આ સ્ટફિંગ રેડી થઈ જાય છે. કાલે મકાઈ બાફેલી હતી, તો એ થોડી મકાઈ બચેલી હતી બાફેલી, તો મેં એ પણ એડ કરું છું અને તમારે ન નાખવી હોય તો એને તમે સ્કીપ પણ કરી શકો છો. મેં અહીંયા થોડી મકાઈ બચેલી હતી એ પણ એડ કરી દીધી છે. અને હવે આપણું સ્ટફિંગ પણ રેડી થઈ ગયું છે. તો બ્રેડ ઉપર આ સ્ટફિંગને આપણે લગાડી દેવાનું છે. હવે આ સ્ટફિંગને બ્રેડ ઉપર સ્પ્રેડ કરી દઈશું. મેં અહીંયા 4 બ્રેડ લીધી છે. મારી પાસે 6 બ્રેડ બચેલી હતી. એમાંથી 2 બ્રેડમાં મેં ચીઝ ચટણી લગાડીને બ્રેડ બનાવી હતી. સ્ટફિંગ આ રીતે લગાડાઈ જાય, સ્પ્રેડ થઈ જાય પછી ઉપર આપણે ચીઝ એડ કરવાનું છે અને થોડો પિઝા મસાલો એડ કરી દેવાનું છે, સ્પ્રિંકલ કરવાનું છે. તો આપણી આજની આ રેસીપી તમને કેવી લાગી ને ક્વિક, એ મને કમેન્ટમાં જણાવજો. અને હા, જો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરી ઓલ કરી દેજો, જેથી કરીને નોટિફિકેશન તમને રેસીપીની મળતી રહે. બિલીવ મી મિત્રો, જ્યારે તમે આ રેસીપી બનાવશો ને તો તમે કિચનમાંથી પણ ફટાફટ ફ્રી થઈ જશો અને ચટપટું ખાઈને ઘરના પણ ખુશ થઈ જશે. આ માત્ર 15 થી 20 મિનિટમાં જ બનીને રેડી થઈ જાય છે. તો આ રેસીપી તો ખાસ ક્યારેક આપણે બનાવી જ લેવી જોઈએ. જ્યારે બ્રેડ બચે ને ત્યારે પણ આ રેસીપી ટ્રાય કરી લેવાની, કાં સ્પેશિયલ બનાવવાની. અને આ બ્રેડવાળું તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને સવારે બ્રેકફાસ્ટમાં પણ બનાવી શકો છો. રાતે જ્યારે ડિનરમાં તમારે ઓછો સમય હોય તો પણ તમે આ ઓછા સમયમાં બનાવી શકો છો. હવે ઉપરથી પિઝા મસાલો સ્પ્રિંકલ થઈ જાય પછી 5 મિનિટ માટે આપણે ઓવનમાં ટોસ્ટ કરવાનું છે. અને જો ઓવન ના હોય તો તમે એને લોઢી પર પણ શેકી શકો છો. લોઢી ઉપર થોડું બટર લગાડી અને આ બ્રેડ મૂકીને ઉપર એક તપેલી ઢાંકી દેવાની, તો એ તમારું ઓવન જેવું જ કામ કરશે. અને એને પણ ખાલી 2-3 મિનિટમાં જ એ શેકાઈ જાય છે, એકદમ મીડિયમ ગેસ પર. તો ફટાફટ બની જાય એવી ઘરની જ સામગ્રીથી ચીઝ પિઝા બ્રેડ આપણી રેડી થઈ ગઈ છે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી હેપી રહો, હેલ્ધી રહો. જય હિન્દ, જય સ્વામિનારાયણ.